ભરૂચનો ઐતિહાસિક કોટનો અમુક ભાગ ધસી પડતા ફુરજામાં સ્થાનિક રહીશોને તંત્ર દ્વારા ખસી જવા કહેતા તેઓ નિસહાય બન્યા। ભરૂચના ફુરજા વિસ્તારમાં સતત ભારે વરસાદના કારણે શનિવારે સવારે ઐતિહાસિક કોટની દિવાલ ધસી પડી હતી। કોટનો અમુક ભાગ ધસી પડતા હેઠાવાસમાં રહેતા પરિવારોમાં ભયનો માહોલ ફેલાયો હતો। બનાવની જાણ તંત્રને થતાં પાલિકાના ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા। સુરક્ષાના ભાગરૂપે બેરિકેડ લગાવી દેવાયા હતા। સાથે જ કોટના હેઠાળવાસમાં રહેતા લોકોને ખસી જવા કહેતા તેઓ નિસહાય અને બેઘર બન્યા હતા। છેલ્લા 50 થી 60 વર્ષથી રહેતા પરિવારો અને મહિલાઓએ હવે તેઓ ક્યાં આશરો લેવા જાય તેવી લાચારી વ્યક્ત કરી હતી। તંત્ર તરફથી રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી પણ સ્થાનિકોએ માંગ કરી હતી। રમીલાબેન વિજયભાઈ, મેં બોલું છું ભાઈ સાહેબ, આપણે કટોપુર બજાર બચુ મુર્શીની પાછળ છે। અમારા કોટ પાછળ કોટ પડેલો છે, તો અમારા કોટ પર અમારા 6 વાગ્યાના 7 વાગ્યાના અમે અહીંથી ભાગી રહેલા છે એમથી એમ। મને સાહેબ આવેલા, જાણ કરી અમે બધાને ફોન કર્યો, આવીને જોઈને ગયા તમે હટી જાવ। હવે સાહેબ અમે હટીને જવાના કઈ? જશું અમારે એટલા રૂપિયા નથી, અમે કામ કરીને ખાવાવાળા છે, બધા જ ઘરના કામ કરે, કોઈ એવું નહીં કે બેસીને ખાઈ શકે। હવે અમે તાટ ગાડી લઈએ બી કઈ? સાહેબો તો આવીને કહીને જતા રહ્યા કે તમે નીકળી જાવ। હવે જવાના કઈ? અમને ખાલી જલ્દ થી જલ્દ હમણાં ખાલી નિકાલ કરી આપો ને કે જોડે ઝાડવા એવું કાપી આપો। હવે અમારે આ કોટ પડ્યો જ છે અડધો, હવે અમારા જૂતા જ બાકી છે, હવે એમાં પડે તો અમારે બધું જ જતું રહેવાનું। હવે જવાના જ કઈ સાહેબ? અમે તો જેવા કપડાં પહેરેલા એવા જ બહાર નીકળેલા છે। અમારો કોટ ઢસડી પડ્યો છે સવારના 6 વાગ્યાનો, અને કોઈ જોવા આવ્યું નથી। આ માટે બી જોઈને ચાલ્યા ગયેલા છે। અમને કોઈ જગ્યા કે કોઈ વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા આપી નથી। અમને સવારનું પાણી કે અન્નનો દાણો નથી લીધો। અમારા છોકરા એમને ભૂકા બેસી રહેલા છે સાહેબ। હવે આજે સવારે આ કોટ પડ્યો, હવે હું છોકરા લઈને અંદર જ હતી ઘરમાં, બચી ગઈ, ઉપરવાળાએ બચાવી લીધી મને, તો હું છોકરા લઈને બહાર નીકળી ગઈ।